આપણી અંદર એવો એક પ્રદેશ છે જ્યાં હંમેશા એનર્જી ઓવરફ્લોઈંગ છે. ત્યાં એનર્જી કોઈ દિવસ ઘટતું નથી. ગુરુજીએફે એને નામ આપ્યું ધ લાર્જ અક્યુમ્યુલેટર. ત્યાં એનર્જી છે અને છે જ, શક્તિ છે જ. જ્યારે ગુરુને શિષ્યને કંઈ આપવું છે ત્યારે એનો પ્રયાસ એ છે કે શિષ્ય ઇવન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે એ પ્રદેશને જો સેજ ટચ કરી લે, અંદર સેજ એનો સ્પર્શ જો આવી જાય તો એ ક્ષણની અંદર ગુરુને જે આપવું છે એ બધું આપી શકે. ત્યાં કનેક્શન બંધાય જાય, કારણ કે ગુરુ એ પ્રદેશની અંદર સ્થિર છે. તો એ પ્રદેશ કેવો છે? શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ, વિષ્ણુ અને રુદ્ર એ પ્રદેશમાં રમે છે. તો શાસ્ત્રએ 3 દ્વાર આપ્યા: ધ બ્રહ્મ દ્વાર, ધ વિષ્ણુ દ્વાર, ધ રુદ્ર. જુદી જુદી પરંપરાઓએ જુદા જુદા દ્વારનો ઉપયોગ કર્યો કે શિષ્ય જો અહીંયા પહોંચી જાય તો જે સાયકોલોજીકલ પ્રદેશની અંદર ગુરુ છે કે એની હયાતી છે કે એનું એનર્જી પડેલું છે, એ બેઉ એક થઈ જાય. તો ગુરુનું મન અને શિષ્યનું મન એક થઈ જાય, ત્યાં મિલન થઈ જાય. ગુરુજીએફે સ્થૂળ શરીરમાંથી જવાની કોશિશ કરી. કોઈને કહે કે આ એક ખાડો ખોદ્યા કર, ખોદ્યા જ કર, ખોદ્યા જ કર. એક પોઈન્ટ તું થાકી જઈશ, એ જ પોઈન્ટે તું વધારે ખોદ્યા કર તો કદાચ એ એનર્જી જોડે કંઈક કનેક્શન લાગી જાય તો એ પોઈન્ટે ગુરુજીએફ કંઈક આપી શકે, કંઈક રેડી શકે એના બીઈંગની અંદર, એના હોવાપણાની અંદર. એટલે ફિઝિકલ વર્ક ઉપર, ડાન્સીસ ઉપર ગુરુજીએફનો બહુ ભાર હતો. બેનેટ એની આત્મકથામાં લખે છે કે મને 105 તાવ હતો, સખત ડાયરિયા હતો. હું ખાટલામાંથી એક પગ ઉપર મૂકી નતો શકતો. ત્યાં ગુરુજીએફે કીધું કે ચલો કામ કરવા. અને આખો દિવસ લગભગ 12 કલાક સતત મારી પાસે કામ કરાયું. 1 મિનિટનું એની અંદર ગેપ નતું. અને કહે છે કે એક પોઈન્ટ એવો આવ્યો કે ન શરીર રહ્યું, ન મન રહ્યું, ન અંદર કંઈ રહ્યું, અને એક એનર્જીનું ચાલુ થઈ ગયું. ક્યાં તાવ ચાલ્યો ગયો, ક્યાં ડાયરિયા ચાલ્યો ગયો, ખબર ન પડી. પણ હું નાચતો નાચતો ઉઠી ગયો. આ જીવન મરણના રહસ્ય મને ખબર પડી ગયા. બેનેટ કહે છે કે હું વ્યક્તિ ત્યારથી બદલાઈ ગયો. એ પોઈન્ટ આવ્યો જ્યાં ગુરુજીએફ એને કંઈ આપી શકતા હતા. શિષ્યને બહુ સમય ગુરુ સાથે કાઢવાની જરૂર નથી. જો આટલું જ એ જો પોઈન્ટ આવી શકે તો ગુરુ એ ક્ષણની અંદર બધું આપી દે. જનલોક તો એક રીત છે સ્થૂળ શરીરમાંથી જવાનું. ક્રિશ્ચન લોકોએ બીજું રીત અપનાવ્યું, ભાવ શરીરમાંથી જવાનું, સફરિંગ. ક્રાઇસ્ટ
એ બતાવી દીધું દુનિયાને કે સફરિંગની પરાકાષ્ઠા શું હોઈ શકે. એ ક્રોસ ઉપર હતા, આટલું શરીરની અંદર ખીલા હતા, પણ એક નેગેટિવિટીનો તરંગ નતો. Father, forgive them, for they know not what they are doing. આ એની સ્થિતિ હતી ક્રાઇસ્ટ. તો ક્રિશ્ચન લોકો એ સ્થિતિ સાથે આઈડેન્ટિફિકેશન કરવાની કોશિશ કરે છે. મોનેસ્ટ્રીની અંદર, એના આશ્રમની અંદર એવા સફરિંગમાંથી પસાર થાય, ભાવના સફરિંગમાંથી પસાર થાય કે એક પોઈન્ટ એવો આવી જાય કે એ ને ક્રાઇસ્ટ એક થઈ જાય, એનું સફરિંગ અને ક્રાઇસ્ટનું સફરિંગ એક થઈ જાય, ટ્રાન્સફરન્સ થઈ જાય, ક્રાઇસ્ટનું મન પોતાની અંદર આવી જાય. અને એવા ઘણા ક્રિશ્ચિયન સેન્ટ્સ થઈ ગયા છે જેને આ કરેલું છે. ફ્રાન્સિસ ઓફ એસિસી, અદ્ભુત એનું જીવન, પણ જે એને તપશ્ચર્યા કરી છે આપણે માની ન શકીએ. પણ એ આ બાઉન્ડ્રી પાર કરી ગયા, શરીરનું, ભાવનું, મનનું બાઉન્ડ્રી પાર કરી ગયા અને એ પ્રદેશની અંદર થોડો વખત માટે જ્યાં ક્રાઇસ્ટને એ એક થઈ ગયા. તો સ્થૂળ શરીરનું સફરિંગ થઈ શકે, ભાવ શરીરનું સફરિંગ થઈ શકે. આ સફરિંગ નથી, આ એક રસ્તો છે એ દ્વાર ખોલવા માટે. ગુરુ નાનક ના લગભગ અંતિમ દિવસો આવી ગયા હતા. એને ખ્યાલ આવી ગયો કે હવે મૃત્યુ બહુ નજીક છે. અને એનો સ્પિરિચ્યુઅલ સન હતો બાબા લેના, એને આપવાનું હતું. ટ્રાન્સફરન્સ નતું થયું બે વચ્ચે, જે બાકી હતું. અને જો શિષ્ય એ પ્રદેશ સુધી પહોંચે તો જ શક્ય બને, બાકી લાઈન તૂટી જાય. ત્યાં ગુરુની ગાદી કોને આપે? તો એ છેલ્લા મહિનાઓની અંદર એ બાબા લેના પાસે એને ખૂબ સફરિંગ કરાયું, અતિશય. અડધી રાતે ગુરુ ઉઠે અને ઘરની અંદર જેટલા પાણીના ઘડા ભરેલા હતા બધા ઢોળી નાખે અને પછી બાબાને જગાડે કે મારી પાસે તો પીવાનું પાણી નથી, તું જા ભરી આવ, અત્યારે જ ભરી આવ, મારે અત્યારે જ જરૂર છે. અને જ્યાંથી પાણી ભરવાનું હતું એ જંગલમાંથી પસાર થવાનું હતું. અને એને ભરવા જાય, એક પણ અંદર નેગેટિવ તરંગ વગર. સેજ વરસાદ પડે તો ગુરુ પોતાની રીતે પોતાની દિવાલ તોડી નાખે ઘરનું. અરે આ તો વરસાદ આવ્યો, મારો દિવાલ તૂટી ગયો, અત્યાર ને અત્યાર બાંધી દે દિવાલ. પેલું દિવાલ બાંધે, પછી પ્લમ લાઈન મૂકે, આ તો તે બરાબર કાટખૂણામાં નથી બાંધ્યો, ફરીથી તોડ. આવી રીતે છેલ્લા 3-4 મહિનાની અંદર બાબા લેના પાસે એ જે શરીરની શક્યતા હતી, જે ભાવની શક્યતા હતી, જે મનની શક્યતા હતી, એની પરાકાષ્ઠા એ લઈ ગયા એને. કાં તો માણસ પાગલ થાય, કાં તો એ પ્રદેશમાં પહોંચી જાય. અને ટ્રાન્સફરન્સ થઈ ગયું. એને શરીર છોડવાનો વારો આવ્યો, ત્યાં ટ્રાન્સફરન્સ થઈ ગયું. એનું નામ એને બદલાવી નાખ્યું, ગુરુ અંગડ. જે મારો અંગત છે, જે મારા શરીરની અંદર જે લોહી વહે છે હવે એના શરીરમાં જ વહે છે. મારું મન એક થઈ ગયું. આ ટ્રાન્સફરન્સ તો શરીરથી થઈ શકે, ભાવથી થઈ શકે. સાયન્સે આને સેકન્ડ વિન્ડ ફિનોમિનન કીધું છે. સાયન્સને ખ્યાલ છે કે એક પોઈન્ટ એવો આવે છે જ્યાં અંદરથી શક્તિનો ધોધ ફાટી નીકળે છે. એ મનથી એ થઈ શકે. ઝેન માસ્ટર્સે મનનો ઉપયોગ કર્યો કે ગો એન્ડ સી યોર ઓરિજિનલ ફેસ. જા તું જંગલની અંદર અને જે તારું પહેલું મોઢું હતું, આ મોઢું તો આ જન્મમાં આવ્યું છે, આ મોઢું તો સંબંધોનું મોઢું છે. એ પહેલું ઓરિજિનલ ફેસ ક્યાં છે તારું?
જરા શોધી આવો જંગલની અંદર, અને એ શોધે મનની અંદર એક પોઈન્ટ એવો આવી જાય કે મન સ્ટોપ થઈ જાય, નીકળી જાય બહાર, એક્શન થઈ જાય, સતોરી એને ઝલક મળી ગઈ. કોણ? તો શરીરથી થઈ શકે, ભાવથી થઈ શકે, મનથી થઈ શકે. રામકૃષ્ણ એક વાર્તા કરતા, એક સ્કૂલમાં ક્લાસ ચાલતું હતું અને એક છોકરો સ્વપ્નમાં એનું મગજ ચાલતું હતું. એ ધ્યાન જ ન આપે કે આ માસ્ટર શું ભણાવે છે. તો માસ્ટરે એને પૂછ્યું કે ભાઈ તું કેમ ધ્યાન નથી આપતો? તો એ કે ઘરે એક નવો આખલો આવ્યો છે, એના પ્રેમમાં હું પડી ગયો છે, મને એ જ યાદ આવ્યા કરે છે. તો જે એના હોશિયાર હતા એને કીધું કે તું જા જંગલમાં અને જેટલું બને એટલું આખલાને યાદ કર, પછી પાછો આવજે, તારું મન થાકી જાય. ગયો જંગલની અંદર, યાદ કર્યા કરે. પછી એક દિવસ પાછો આવે છે તો ટીચર એને જોયે છે કે તું કેમ ક્લાસમાં નથી આવતો? કે મારા શિંગડા બહુ મોટા છે, હું આ દરવાજામાંથી નીકળી નથી શકતો. આઈડેન્ટિફિકેશન એટલે સમાધિ. એ એક થઈ જાય. પાવડિયાજીએ શબ્દ વાપર્યું છે આઈડેન્ટિફિકેશન એટલે સમાધિ, ગુરુજીએફે ઉલટું વાપર્યું છે આઈડેન્ટિફિકેશન એટલે તદાત્મ્ય થઈ જાવ. તો એ પ્રદેશ કયો છે જ્યાં હંમેશા છે અને છે, અને એની સેજ જો ઝલક આપણને મળી ગયા જીવનની અંદર, તો એ પાવડિયાજી કહે છે કે ઘણા લોકો આપવા માટે તૈયાર જ છે. સેજ કનેક્શન થઈ જવું છે. જો કનેક્શન થઈ ગયું તો ત્યાંથી ચાલી જ આવે છે જનલોક. હવે આ બધા કોટેશન્સ એમને ક્યાંકથી લીધા છે. The entire man is in his being three worlds. આખો ને આખો મનુષ્ય એનું આખું હોવાપણાની અંદર બીજું કઈ નથી, ત્રણ દુનિયા જ છે. આ કોટેશન એને રોડની કોલિન માંથી લીધું છે. રોડની કોલિન ઓસ્પિન્સ્કીના શિષ્ય હતા, અને આ ભૂલોક, ભુવલોક, સ્વહલોકની બધી આટી ગુટીઓ અને એની ગહેરાઈની અંદર એ ખૂબ ગયા છે. તો કહે છે કે મનુષ્ય બીજું કઈ નથી, એના હોવાપણાની અંદર ત્રણ દુનિયા છે. પણ જ્યારે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે ત્યારે ત્રણેય દુનિયામાંથી એક પણ નથી. અહીંયા આપણે બેઠા છે તો સ્થૂળ દુનિયા અહીંયા છે, પણ ભાવની દુનિયા અહીંયા છે કે નહીં? તો આપણે હોલ છે. એની પાર મારા વિચારોની દુનિયા અહીંયા છે કે નહીં? પણ વિચારો ક્યાંક ચાલી રહ્યા છે. ભાવ છે કે નહીં એ ખબર નથી. ભાવ તો નાની એક ટોર્ચ જવાની તૈયારીમાં છે એવું આપણા ભાવ છે, અને અહીંયા બેઠા છે. લેક્ચર પૂરું થાય એટલે ઘંટડી વાગે એટલે પ્રસાદ લેવા જાય. આ ત્રણ દુનિયા જોઈએ હર કામની અંદર. થ્રી વર્લ્ડ. કોલિન્સ એને નામ આપ્યું છે કે ધ ફિઝિકલ, ધ સોલ, સોલ એટલે જીવ, ધ સ્પિરિટ એટલે આત્મા. આ ત્રણ દુનિયા છે અને ત્રણેયનું યંત્ર છે. ઓલ થ્રી કોલિન્સ કહે છે કે હેવ ધેર વ્હીકલ્સ, જે યંત્ર દ્વારા એ અનુભૂતિ લઈ શકે. અને કોલિન્સ કહે છે કે સ્થૂલ તો બરાબર છે, આપણે ખાઈ પીને એને ઠીક રાખીએ છીએ, પણ એ જે જીવ છે, જે સોલ છે,
એનો ખોરાક ભાવ છે ને આપણી પાસે ભાવ નથી. એ એક એવું બીજ અંદર પડેલું છે જે 70 વર્ષની જિંદગીમાં અંકુરિત જ નથી થતું. કોઈ વખતે સેજ કોઈક સનસેટ જોઈએ એટલે આહા, એટલે સેજ ત્યાં થોડો તરંગ થાય છે, તરત જ થઈ જાય છે. આવો સનસેટ મેં 20 વર્ષ પહેલા જોયેલો. બ્રેન, સમયની અંદર કોઈ કંઈક વાત કરતા હોય, એની સાથે આવો અનુભૂતિ, તો એ અનુભૂતિમાં એક થવાની બદલે તરત જ એની વાત પૂરી થાય, મારી સાથે પણ આ થઈ ગયું હતું. આ સમયની અંદર આપણે ચાલ્યા જાય છે. ધ બ્રેન, પાસ્ટ અને ફ્યુચર, પાસ્ટ અને ફ્યુચર. એ ભાવ પ્રદેશ જો એની સાથે એક થઈ જાય તો આપણે તો એ અનુભવ છે જો મેમરીની અંદર, તો એક થઈ જાઓ ને ત્યાં. આ એક ઈગોની ક્વોલિટી છે, હંમેશા પોતાની જ વાત કરે. મારી સાથે આમ થયું. બે માં એના દીકરાની વાત કરે, તરત જ કહેશે કે મારા દીકરાએ પણ આવું જ કરેલું. એ શું વાત કરે છે કોઈ સાંભળતું નથી. શરીર અહીંયા છે, સંવેદના ત્યાં નથી, ભાવ ત્યાં નથી. વિચારો સમયની અંદર ચાલુ છે કે જ્યારે એ વાત પૂરી થાય હું મારી વાત કરું. 3 વર્લ્ડ્સ. હવે કોલિન્સ કહે છે કે મનુષ્યને જો એક થવું હોય તો 3 વર્લ્ડ્સ, પણ 3 વર્લ્ડ્સ ક્યાંથી ભેગા કરવા? વિચારોમાંથી આપણે નીકળી નથી શકતા. Man in his total being is 3 worlds. ભૂ ભુવ સ્વઃ. એ ત્રણેય જો એક થઈ જાય, એકી સાથે, એક જગ્યાએ, તો તરત જ કૂદકો આપણને મળે. સ્વહલોકની પાર, મહાકાલ, જનક, તપ. આપણે પૂજા કરતા હોય છે ત્યારે પણ આમ શું કરીએ, આપણે કંઈક પાણીમાં કરતા હોય છે, વિચારો તો ક્યાંય ચાલતા હોય છે. બંગાળની અંદર એક નદી છે, દ્વારકા નદી. દ્વારકા નદીના કિનારે તારા માનું મંદિર છે. એટલે કલકત્તાથી એક શેઠ આવ્યા, કે જરા માનું પૂજા કરું. એટલે પેલા નાવા ગયા અને નાતી વખતે પાણીમાં આમ આમ કરતા હતા, સૂર્યની સામે જોઈને આમ પાણી રેડીને. દૂર એક બાબા નાતા હતા, એનું નામ હતું વામક્ષેપ. એ અઘોરી બાબા હતા અને એકદમ હસવા માંડ્યા અને હસી ઉડાવવા માંડ્યા શેઠની. તો શેઠ એકદમ ગુસ્સામાં આવી ગયા કે હું સૂર્યની આરાધના કરું છું અને તમે મારે હસી ઉડાવો છો. તો એ બાબા બોલ્યા કે તું સૂર્યની આરાધના કરે છે કે કલકત્તાના મૂર એન્ડ કંપનીમાંથી જૂતા લઈ રહ્યો છે? મૂર એન્ડ કંપની, કલકત્તામાં શૂઝ બહુ સરસ મળે. જો કલકત્તા જવું હોય તો જરા એક જોડી ખરીદી લેવું છે. અને ખરીદવું તો મૂર એન્ડ કંપનીમાંથી ખરીદવું, બીજે ક્યાંયથી ન ખરીદવું. પણ આ શેઠ વિચારતો હતો તે વખતે કે હું કલકત્તા પાછો જાઉં અને મૂર એન્ડ કંપનીમાંથી હું જરા શૂઝ ખરીદી લઈશ. એ બાબાને ત્યાં ખબર પડી ગઈ. કરે છે આરાધના સૂર્યનું, લે છે જૂતા. આ આપણી હાલત છે. કરીએ છીએ આપણે 3 સ્ટેપ, કરીએ છીએ રિફાઇનિંગ, શું અંદર કરીએ છીએ ખબર નથી. અને અહીંયા કોલિન્સ કહે છે કે મેન ઇઝ 3 વર્લ્ડ્સ. 3માંથી એક પણ નથી. 3માંથી એક પણ નથી. એ જ્યારે 3 ભેગા થાય છે અને ભેગું કામ કરે છે, ગુરજીએફ કહે છે ક્રિસ્ટલાઇઝેશન. હવે સ્થૂલ જ્યાં છે ત્યાં સૂક્ષ્મ છે, સૂક્ષ્મ જ્યાં છે ત્યાં વિચાર છે. ક્રિસ્ટલાઇઝ. હવે 3 ભેગા છે અને ક્રિસ્ટલાઇઝેશન જે છે એ લાંબી યાત્રા છે. એની માટે મહેનત કરવી પડે. લકીલી આપણે બધા મહેનત તો ખૂબ કરીએ છીએ. કદાચ એવો દિવસ આવે ક્રિસ્ટલાઇઝેશન કે 3 એક સાથે. મેં તાવડિયાજીને પૂછેલું
કે આપણને આવું બધું સફરિંગ આવે કે કેમ, આ બધા આટલું બધું સફરિંગ કરી ગયા, કે નહીં 3 સ્ટેપના માર્ગે એટલું બધું નહીં આવે, એટલે બહુ ફિકર નહીં કરતા, થોડું ઘણું તો આવશે. The entire man in his being is 3 worlds. રોડની કોલિન્સ લખે છે કે મારા ગુરુ હતા ઓસ્પેન્સ્કી, એને એના વર્તનથી, એના વ્યવહારથી આ બતાવી દીધું કે કેમ જીવવું. જાન્યુઆરી 1947માં ઓસ્પેન્સ્કી અમેરિકાથી ઇંગ્લેન્ડ પાછા આવ્યા. દ્વિતીય મહાયુદ્ધ પૂરું થઈ ગયું હતું, સેકન્ડ વર્લ્ડ વોર, અને ઓસ્પેન્સ્કી બહુ જ બીમાર હતા. એના 2 કિડની ફેલ થઈ ગયા હતા. ચાલવા માટે કોઈક એને મદદ કરે તો ચાલી શકે. એને 3-4 મીટિંગ બોલાવી, બધાએ શિષ્યોને કહી દીધું કે શું કરવાનું છે, અને પોતે એક કન્ટ્રીની અંદર ફાર્મ હાઉસમાં રહેવા માંડ્યા. એની સાથે 4-5-6 જણા હતા, એમાં એક હતો આ ખાસ શિષ્ય હતો. અને છેલ્લા મહિનાઓની અંદર કોલિન્સ સાથે ને સાથે હતો, અને એને અદ્ભુત વર્ણન લખેલું છે કે કઈ રીતે ઓસ્પેન્સ્કીએ છેલ્લા દિવસો કાઢ્યા. 2 કિડની ફેલ હતા, એક ડગલું મૂકવું મુશ્કેલ હતું, પણ માઇલો સુધી કોઈના મદદ વગર એ ચાલતા. એવું અંદરથી એ ફોર્સ, ભાવની શક્તિ ઉત્પન્ન કરતા કે કરવું છે એટલે કરવું છે. આ પાગલપન નતું, એ મૃત્યુ ઉપર એમને વિજય કરવો હતો. એ લગભગ રાતના 1 કે 2 કલાક જ સૂતા એ છેલ્લા 3-4 મહિનામાં. એ કામ જ કર્યા કરે. એ ચાયનો કપ પણ પીતા હોય તો એમ લાગે કે 3 દુનિયા ભેગી ચાય પી રહી છે. ખાલી એનો સ્વાદ, એની ગરમી, એની સુગંધ બધું સાથે ત્યાં હતું. કે જેવું 1 મહિનો પસાર થયો એટલે જે 5-6 જણા એની સાથે રહેતા હતા ઓસ્પેન્સ્કીની સાથે, એક એવું આભા, એક હવામાન જામી ગયું એ ઘરની અંદર જે બધાને અસર કરી ગયું. એ બોલતા નતા કોઈની સાથે, લગભગ મૌનમાં જ કાઢ્યા. પણ એક વસ્તુ જે એ કરતા, એની અંદર એવો એક અંદરનો પાવર હતો. એક મરેલો માણસ હતો જેની અંદર શક્તિ નથી, જેના કિડની ફેલ થયા હતા, પણ એને એ 3-4 મહિનાની અંદર બતાવી દીધું કે કેમ મરાય. તો કોલિન્સ કહે છે કે ભૂલોક, ભુવલોક, સ્વહલોક જાતા જાતા એ 3 પાર કરી અને નીકળી ગયા આગળ. તો 3 વર્લ્ડ્સ ટુગેધર. આપણી 5 ઇન્દ્રિય જ્યાં છે, આપણી સંવેદના અત્યારે ત્યાં છે કે કેમ? કે ગઈકાલે કોઈ ગાળ આપી ત્યાં આપણી સંવેદના પડેલી છે. અને જો સંવેદના અત્યારે 5 ઇન્દ્રિયની સાથે જ હોય, જ્યાં હું બેઠો છું, જમીન અને જ્યાં હું બેઠો છું એનું મિલન થઈ રહ્યું છે, પંખા ચાલે છે એનો, જો સંવેદના ત્યાં હોય તો ભાવ એની મેળે ત્યાં આવી જાય છે. કારણ કે એ સંવેદના એની મેળે ભાવ ઉત્પન્ન કરે છે, જોયનો ભાવ અંદર ઉત્પન્ન કરે છે, એક અંદર આનંદનો ભાવ ઉત્પન્ન કરે છે. અને એ જ્યારે ભાવના વાવાઝોડાની અંદર વિચાર તો ક્યાંય ચાલ્યા નથી શકતા, જાય જ ન શકે. અને આપણે જરા વધારે પણ લકી છે, કારણ કે શ્વાસ 3 સ્ટેપમાં ચાલે છે, એટલે આ કરવું જરા બહુ ઈઝી છે બીજા લોકો કરતા, સરળ પડી જાય. કારણ કે ઓટો છે જ ત્યાં, અને જ્યાં શ્વાસ છે મનને રહેવું જ પડે, એ નિયમ છે જો ચાલતું હોય તો બહુ જ ઈઝી છે આપણી માટે. યાત્રા તો બહુ જ પાસે છે જે આ વાત કરે છે, ધ 3 વર્લ્ડ્સ, છતાંય થતું નથી. કદાચ હાથી નીકળી ગયો છે, પૂછ હજી ક્યાંક નાની મોટી ફસાઈ ગઈ છે ક્યાંક. The entire man in his being is the 3 worlds. બીજું કઈ નથી.
આ દુનિયાની અંદર બીજું કંઈ નથી. હું ખાઉં છું તો એ એક લોક છે, હું શ્વાસ લઉં છું તો એ બીજું લોક છે, હું પ્રાણ લઉં છું તો એ બીજું લોક છે. આ ત્રણેય લોકને એકી સાથે લાવવા, બસ એટલું કરવાનું છે. આગળ જાય. In the permanence of the cosmos are laws which are incomprehensible on certain planes. આખી જે કોસ્મોસ છે, જે અસ્તિત્વ છે, જે બ્રહ્માંડ છે, એની અંદર નિયમ છે, લોઝ છે, અને એ લોઝ પરમનન્ટ છે. પણ એ પરમનન્ટ જે લોઝ છે એને અમુક સ્ફિયરમાં જાણી નથી શકાતું. એટલે અહીંથી હું મનથી વિચારું, મારા બ્રેઇનથી વિચારું કે કોને આ બધું બનાવ્યું. કાલે કોઈ પ્રશ્ન પૂછતું હતું કે કોને આ બધું બનાવ્યું ને આત્મા ક્યાંથી આવ્યો, તો અહીંથી જાણવું મુશ્કેલ છે. કારણ કે આ જે લોક છે એની અંદર એ જે લો છે એ જાણી નથી શકાતું. એ ઇનકોમ્પ્રિહેન્સિબલ છે. આ લોક એને કોમ્પ્રિહેન્ડ કરવા માટે આ લોકથી જરા ઉપર ઉઠવું પડે તો સમજાય કે આત્મા અને પરમાત્મા અને જીવ રમત શું છે. થોડુંક જો ઉપર ઉઠીએ, પણ જ્યાં આપણે છીએ અત્યારે એ ઇન્ફોર્મેશન સિવાય કઈ રહેતું નથી. કાલે કોઈ પૂછતું હતું કે ભૂત પ્રેત ક્યાંથી આવે છે, પણ એ આપણે જ્યાં છે ત્યાં બધું ભૂત પ્રેત જ છે. અને એ ભૂત પ્રેતના નિયમ જાણવા માટે જરાક સ્પેસશિપને ઉપર લઈ જાઉં. હું તો ગમે તેમ ઠોકી દઉં કે આ રીતે ભૂત થાય છે. તમારી પાસે તો કોઈ પ્રૂફ નથી કે આ સાચું બોલે છે કે ખોટું બોલે છે. તો એ આપણે આપણી માટે જાણવાનું છે. In the permanence of the cosmos, permanence, આ પરમનન્સની પરમનન્સ એટલે જે શાશ્વત, એક્ઝેક્ટ શબ્દ મળી ગયો, શાશ્વત. શાશ્વતતાની અનુભૂતિ થાય છે અંદર જરાક કે શાશ્વત છે. શાશ્વત જો હોય તો આપણે બેંક બેલેન્સ કોઈ એને લઈ ન જાય તો ભેગું નહીં કરીએ, પણ એ શાશ્વતની ક્યાંય સંવેદના નથી થતી. શાશ્વત જો હોય તો કોઈની જોડે ઝઘડાનું કારણ નથી, પણ એ ક્યાં શાશ્વત છે અને ક્યાં આપણને જ્યાં દેખાય છે, જે જગ્યાએ આપણે છે ત્યાં શાશ્વત નથી દેખાતું. કહેવાય છે કે એક ભાઈને બહુ ટેન્શન હતું અને એને ગમતું નહોતું આ જીવન. એને એમ થાય કે આ જીવન જો છૂટી જાય તો સારું. રોજ પત્ની જોડે ઝઘડા, રોજ છોકરાઓ જોડે ઝઘડા, અને જેટલું પણ ઘરમાં લઈ આવે પત્નીને એમ થાય કે આ ક્યાં તું પૂરતું લઈ આવ્યો છે. અને બધા એની નિંદા કરે, એના મિત્ર મંડળ નિંદા કરે. એને એમ લાગે કે આ જીવનની અંદર કંઈ જીવવા જેવું નથી. એટલે એક દિવસ એ ચોખા લઈ અને શું કહેવાય એને આમ ફેરવતા હતા એનું લોટ કરવા માટે. અને એક સંત ત્યાંથી નીકળ્યા અને દોડીને ગયા. સંતને કીધું કે મારું મન સ્થિર નથી, આ બધાય મારું નિંદા કરે છે, ઘરની અંદર પૂરું નથી થતું, આમ થાય છે તેમ થાય છે, મારે જીવવું નથી. કાં તો તમે તમારી સાથે મને લઈ જાઓ, કાં તો આ જીવન હું છોડી દઉં. તો સંતે કીધું કે તું શું કરતો તો હમણાં? તો એ કે આ પીસતો તો, કે જરા ખોલને. તો ચોખાના દાણા હતા બધા પીસેલા. તો એ કે આ જો જીવનની છે, કોઈ કે ગાળ આપી, પૂરું ન થયું, પત્ની આમ કર્યું, તો એ ચોખા પીસેલા ચોખા છે. ચોખા જો તો વચ્ચે જે એનું હતું ત્યાં આખા ચોખા હતા. બસ તે કે તું વચ્ચે આવતા શીખી જા ને, ત્યાં શાશ્વતતા જ છે. તું આની ઉપર કેમ રહે છે? એ શું કામ જોયે છે?
તો જસ્ટ આ બધાયના કેન્દ્રની અંદર ક્યાંક જો આપણે એને પકડી શકીએ તો બધો વ્યવહાર બહુ સરળ થઈ જાય. પછી કોઈ વસ્તુની પકડ વૈરાગ્ય પછી હિમાલયમાં જઈને કરવાનું નથી, જ્યાં છે ત્યાં વૈરાગ્ય એની મેળે આવી જાય, કંઈ કરવું ન પડે, નિયમ સમજવાનું છે. પણ એ નિયમ જ્યાં આપણે સરકમફરન્સ ઉપર છીએ, હા, ત્યાં ચોખાની જેમ આપણે પીસાતા જઈએ છીએ, તો નિયમ કેવી રીતે ખબર પડે? જરાક જો વચ્ચે આવી જાય. In the permanence of the cosmos are laws which are incomprehensible on certain planes. અને જો બરાબર વચ્ચે આવી ગયા તો બધા નિયમથી આપણે મુક્ત થઈ જાય છે. પછી કોઈ નિયમ, હા, એ જે સ્પિરિટ છે એને કોઈ નિયમ લાગુ નથી પડતો. એ અંદર આવે છે ભૂભુવ સ્વહની અંદર, ત્યારે ભૂભુવ સ્વહના નિયમ લાગુ પડે છે. પણ એક વખત એમાંથી મુક્ત થઈ ગયું, એને નિયમ લાગુ નથી પડતો. All heavenly men differ, and so will the evolution that forms cells in their bodies likewise differ. In all schemes on some globes, human beings or self-conscious units are to be found. Conditions of life, form and environment may differ, but the human hierarchy, all schemes, all heavenly men differ, and so will the evolution that forms cells in their bodies differ likewise. એકો એક મનુષ્ય વ્યક્તિગત બીજા મનુષ્યથી અલગ છે. All heavenly men differ. એકો એક મનુષ્ય યુનિક છે. અને એક કારણસર the evolution that forms their cells in their bodies will differ likewise. એના શરીરની અંદર જે એક એક સેલ જે છે એ પ્રગતિના માર્ગેથી એ સેલ આવ્યું છે. હા, એ એવોલ્યુશનમાંથી એ સેલ આવેલું છે. અને જે એવોલ્યુશન છે એ એકો એક માણસની અંદર અલગ છે. માણસ લાગે છે કે બધા આ જ હાડ માંસથી બનેલા છે, પણ અંદરનું જે સેલ જે છે, બધાનું સેલ લાગે છે સરખું, પણ એની અંદર જે તત્વ છે, એવોલ્યુશનનું એક્ઝેક્ટ ગુજરાતી શબ્દ શું છે? હા, ઉત્ક્રાંતિ. હા, એની અંદર એ સેલ જે ઉત્ક્રાંતિમાંથી આવેલું છે એની ઉત્ક્રાંતિ અલગ છે. જો મેડિકલ સાયન્સ જોવા જાય તો આ જ સેલની અંદર સેલ્યુલર સબસ્ટન્સ છે, એ જ સેલની અંદર ન્યુરોન છે, એ જ સેલની અંદર પ્રોટોપ્લાઝમ છે, સેજ પણ ફરક નથી. પણ એ શું કહે છે કે એની અંદર જે ઉત્ક્રાંતિ છે એ અલગ છે. અને તાવડે હજી વારી ઘડીએ કહેતા કે જ્યાં સુધી શરીરનું એક એક સેલ એનલાઇટન નહીં થાય ત્યાં સુધી આપણને એ અનુભૂતિ નથી મળવાની. એક એક સેલની અંદર એ થવું જોઈએ. કારણ કે આપણે જે છીએ આ માસ ઓફ સેલ્સ છે, અને એ સેલ્સ ઉત્ક્રાંતિમાંથી આવેલા છે. અને એ સેલ્સ જે ઉત્ક્રાંતિમાંથી આવેલા છે, મનુષ્ય પેલો એની પહેલા આ સેલ્સ તો હતા જ. એ ખૂબ દુનિયા જોઈ છે આ સેલ્સ. એ ત્યારના આ સેલ્સ છે જ્યારથી ડાર્વિને એની યાત્રા ચાલુ કરે છે. ડાર્વિન કહે છે કે જીવનની શરૂઆત કેવી રીતે થઈ, કે પાણીના મોજા કિનારાને લાગતા ગયા અને થોડું ફીણ રહી ગયું. એ ફીણ રહી ગયું, એની અંદર કંઈક એવો સૂર્યનું કિરણ, ક્યાંકથી કંઈક લાઈફની કંઈક ઈચ્છા હતી પ્રગટ થવાની. હજી તો પૃથ્વી ઉપર લાઈફ આવી નથી, હા, જીવન આવ્યું નતું પૃથ્વી ઉપર. ખાલી પાણી હતું અને કિનારા હતા, બરફ હતું, પહાડો હતા. તો એ જે ફીણ રહી ગયું એની અંદર કંઈક એવું હતું કે વ્યક્ત થવું છે, જીવનને વ્યક્ત થવું છે. તો પહેલી વનસ્પતિ એ જેવું વનસ્પતિએ જન્મ લીધું એટલે એની સાથે સંવેદનાની શક્તિએ જન્મ. આ સેલની અંદર જે ઓરિજિનલ શક્તિ પડેલી છે એ સંવેદનાની શક્તિ, આ એક એક સેલ ત્યાંથી આવ્યું છે.
એ જે પહેલી વનસ્પતિ હતી ત્યાંથી એ ઉત્ક્રાંતિ કરતા કરતા એને આ શરીર બનાવ્યું છે. આત્મા ક્યાંયથી આવે છે, મેમરી ક્યાંયથી આવે છે, પણ સેલ. અને આ બોડીના સેલ્સ જે છે એ ધીમે ધીમે વનસ્પતિએ જરા એને ઈચ્છા થઈ કે હું જરા મોટો થાઉં તો જરા ક્યાંકથી મને તડકો મળે, ક્યાંકથી મને પાણી મળે, ક્યાંકથી મને પોષણ મળે. એ સેલની અંદર એ ઈચ્છા પડેલી હતી. આ એક એક સેલની અંદર એ ઈચ્છા પડેલી છે કે મને જરાક સહારો મળે ક્યાંકથી, કોઈ ગુરુ મારો હાથ પકડી લે. કોઈને ગુરુ હાથ પકડે કે ન પકડે, ચાલવું પડે છે તો એકલા જ, તૈયાર નથી. તો આ સેલને થયું કે જરાક મને મળે, તો ધીમે ધીમે એમાં જીવન વ્યક્ત થતું ગયું. વનસ્પતિ સૃષ્ટિ એક ઉત્ક્રાંતિ પામતું ગયું. એ એક છોડ બીજું છોડ બની શકે, એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બાય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, મલ્ટીસેલ્યુલર રિપ્રોડક્શન, એમ ધીમે ધીમે આખી વનસ્પતિ સૃષ્ટિ બનતી ગઈ. એ બધું આ સેલની અંદર પડેલું છે, એને બધું યાદ છે. આ એક એક સેલને બધું યાદ છે. અને જ્યારે આપણે સાધના કરીએ છીએ ત્યારે આ જે સેલની અંદર જે ઈચ્છા છે એને ટેમ કરીએ છીએ. હા, જેમ એક જંગલી ઘોડાને આપણે લઈને એને ટેમ કરે છે. જલ્દી એની ઉપર ઠેકડો મારીને કાને બટકું ભરે છે ઘોડાને. હા, એમ ટેમ કરે છે ને ઘોડાને, કાનમાં બટકું જોરથી ભરે છે એટલે ઘોડો ધીમે ધીમે. એવી રીતે આ જે સેલ્સ છે એને આપણે જરા બટકું ભરવું પડે, લિટરલી નહીં, જેમ ઘોડાને ભરીએ, પણ એને ટેમ, કારણ કે એની અંદર એ ઈચ્છા છે. અને એક ડાર્વિન પછી કહે છે કે કોઈક પોઈન્ટે એ જે વનસ્પતિ સૃષ્ટિ હતી, કોઈક છોડની અંદર થોડી લોકોમોશનની ક્રિયા આવી ગઈ. જેમ વેલ ચડે છે, લોકોમોશન એટલે એ ચાલી શકે, એ જરા આગળ. હા, ખાલી એક છોડ વાવ્યો ને આ જ સ્પેસમાં મોટું થાય એવું નહીં, એ છોડ જરા આગળ ચાલી શકે. ત્યાંથી હા, એક જીવનને થયું કે અરે આમાંથી પ્રાણી સૃષ્ટિએ ઉત્પન્ન થઈ શકે છે. જેવું એને જોયું કે આ છોડ ચાલી શકે છે, તો આ જ સેલ જ પ્રાણી સૃષ્ટિ બની છે. એ જે વનસ્પતિ હતું એ જ પ્રાણી સૃષ્ટિ બન્યું. અને એ પ્રાણીઓની અંદર જે શરૂઆતની ક્રૂરતા હતી, એકબીજાને ખાઈ જવાનું, એનું ભોજન શોધવાનું, જે રાતની બીક હતી કે મારી ઉપર કોઈ પ્રહાર કરી ન લે, એ આ બધું આ સેલની અંદર પડેલું છે. તો એ સેલ જો નહીં બદલાય, એ ઉત્ક્રાંતિમાંથી આવતા આવતા એક પોઈન્ટ એવું આવ્યું કે બ્રેઇન જો આવું આવી શકે તો માણસ પોતાની રીતે ઉત્ક્રાંતિ કરી શકે. તો મનુષ્યને સ્પેશિયલ ટાઈપનું બ્રેઇન આપવામાં. તો આ બ્રેઇનનો ઉપયોગ કરી અને એ જે પ્રકૃતિએ ઉત્ક્રાંતિ છોડી દીધું છે એ સેલનું, એ આપણી ઉત્ક્રાંતિ નથી, એ સેલની ઉત્ક્રાંતિ છે. અને એ પણ ડાયનાસોર જ છે. આપણું બ્રેઇન ગમે તે વાત કરતું હોય, સેલ તો હજી ડાયનાસોર જ છે. હા, એને તો હજી કાચો માંસ જ ખાવો છે. એ પછી એને સ્થૂળ રીતે કાચો માંસ ન મળે તો કોઈકનું માથું ખાઈ જાય, ગમે તેમ. હા, એટલે જે એવોલ્યુશન છે, ઉત્ક્રાંતિ છે, એ આ સેલનું છે. સતપ્રેમે બહુ સુંદર ચોપડી લખી છે, ધ માઇન્ડ ઓફ ધ સેલ્સ. જે પોંડિચેરી વાળા માતાજી હતા, એ રોજ રાતે એની કોન્શિયસનેસને સેલની અંદર લઈ જતા અને એની અંદર એને શું શું અનુભૂતિઓ થઈ એમનો રેકોર્ડ છે એની અંદર. એ વાંચવા જેવું કે આ સેલ શું છે. આ સેલને પોતાનું મન છે.
ની અંદર આખી સૃષ્ટિની ઉત્ક્રાંતિ પડેલી છે. જેમ આપણા મનની અંદર આપણા સંસ્કાર પડેલા છે, એ આખી સૃષ્ટિની ઉત્ક્રાંતિના સંસ્કાર ત્યાં પડેલા છે. અને એ જ્યાં સુધી ધોવાય નહીં, એને જ્યાં સુધી ટેમિંગ ન કરાય, ત્યાં સુધી અધ્યાત્મ બહુ દૂરની વાત છે. એટલે શરૂઆતની અંદર તાવડિયાજી કહે છે કે પહેલા આપણે મનુષ્ય બનીએ, પછી ભગવાન બનવાની કોશિશ કરીએ. મનુષ્ય એટલે મારી અંદર એક એક સેલમાં એ જે પશુ જગતની ઉત્ક્રાંતિમાંથી એ સેલ જે પસાર થયું, એ પશુ જગતને મેં ધોઈ નાખ્યું છે. પણ જો છાપા વાંચીએ તો એમાં ને વધારે આપણે ઉતરતા જઈએ છીએ. All heavenly men differ, and so will the evolution that forms cells in their bodies differ likewise. એટલે કેવું મુશ્કેલ છે, બધાના સેલ સરખા લાગે છે, પણ કોના ઉત્ક્રાંતિ કરી છે એ જાણવું મુશ્કેલ છે. પણ એ રીતે વ્યક્તિગત ભલે સેલ અલગ છે, પણ એની અંદર જે ઉત્ક્રાંતિ છે એ વ્યક્તિગત અલગ છે. બુદ્ધ ને મહાવીરનું ઘણું આગળની ઉત્ક્રાંતિ છે, આપણું જરા પાછળ છે. રાઈટ? In all schemes on some globes, જેટલી પણ મનુષ્યના સોસાયટીઓ છે, જે કોઈ બ્રહ્માંડોની અંદર એ કહે છે ઓન સમ ગ્લોબ્સ, આ પૃથ્વી કે ગમે એ બ્રહ્માંડની અંદર હ્યુમન બીઈંગ્સ એટલે મનુષ્ય જાત, અને મનુષ્ય જાત પણ ન હોય ત્યાં કોઈક બીજી રીતે પણ જીવન હોય, એટલે એને કીધું સેલ્ફ કોન્શિયસ યુનિટ્સ. બહુ અદ્ભુત વાત કરી. ઈચ્છા શક્તિ શેની માટે છે કે આપણે જ્યાંથી આવ્યા ત્યાં પાછું જવાની અંદર જરા ઈચ્છા થાય એની માટે. પણ જે વનસ્પતિનું સેલ છે એને ઈચ્છા થાય છે કે મને જરાક સૂર્યનો તાપ મળે, એની ઈચ્છા થાય છે કે મને જરાક પાણી મળે. એને જ્યાંથી આવ્યું છે ત્યાં પાછું જવાની ઈચ્છા નથી થતું, એ કરી પણ નથી શકતું. કુદરતે એવું મિકેનિઝમ જ નથી ગોઠવ્યું કે વનસ્પતિ પોતે ઈચ્છા કરી શકે કે હું જ્યાંથી આવ્યો ત્યાં હું પાછો જઈ શકું. કારણ કે એ સ્થૂળ જગતની અંદર રિવર્સલ ઓફ પ્રોસેસ બહુ અઘરું છે. કદાચ સાયન્ટિસ્ટ લેબોરેટરીમાં કરી શકે, ફિઝિકલ પ્રોસેસીસને રિવર્સ કરવું અઘરું છે. કદાચ ઘણા લોકોએ માણસ બુઢો ન થાય, પણ એ અઘરું છે. એ જ સેલ જ્યારે પ્રાણી બને છે તો એકબીજાની મારામારી કરે છે કે આટલું જ ખાવાનું છે, જો 10 જણા છે તો આટલું નહીં ખાઈ શકે, તો એમાંથી 5 જણાને મારી નાખો તો આ 5 જણા માટે આટલું ખાવાનું પૂરતું છે. સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એની અંદર એ છે જ. તો એ જે ઈચ્છા શક્તિ છે એ પોતાનું એક્ઝિસ્ટન્સ બચાવવા માટે કામ કરે છે, પોતાનું એક્ઝિસ્ટન્સ આગળ વધે, છોકરાઓ પેદા થાય એની માટે કામ કરે છે. એ ઈચ્છા શક્તિ ફરીથી જ્યાંથી આવ્યું ત્યાં જવાનું, ત્યાં એ શક્ય નથી પ્રાણી સૃષ્ટિની અંદર. પ્રાણીનું મોક્ષ નથી. પછી એ ઈચ્છા શક્તિ મનુષ્યની અંદર આવે છે, અને મનુષ્યનું બ્રેનની ડિઝાઇન એવું છે કે એ ઈચ્છા જરૂર પડે તો બહાર એ ગોતી શકે કે મને થોડુંક ખાવાની જરૂર છે, પણ એ ઈચ્છા શક્તિ જો 5 ઇન્દ્રિયમાંથી જો એ ખેંચી લે તો જ્યાંથી ઈચ્છા શક્તિ આવ્યું ત્યાં એ પાછું ફેંકી શકે. સેલ્ફ કોન્શિયસનેસ. તો એ કહે છે કે બીજા કોઈ પણ લોકની ઉપર જો મનુષ્ય ન હોય પણ કંઈ પણ યુનિટ હોય, અને એની અંદર જો આ શક્યતા હોય એ ઈચ્છા શક્તિ પાછી વાળવાની સેલ્ફ કોન્શિયસનેસ તરફ, ક્યાંય પણ conditions of life, form and environment differ, but the human hierarchy works in all schemes. કદાચ ત્યાં જીવન
જે રીતે આપણે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન પણ નહીં લેતો હોય, કંઈક બીજું પણ લેતું હશે. જીવનના કન્ડિશન્સ અલગ હશે. કદાચ એનો આકાર પણ અલગ હશે, માથું ઉપર પણ હોઈ શકે, આપણને ખબર નથી. હા, અને પગની ઉપર પેટ પણ હોઈ શકે. પણ એ જો સેલ્ફ કોન્શિયસ હશે, એ જો અંદર જવાની શક્યતા હશે, એ ઈચ્છા શક્તિ વાળવાની જો ત્યાં શક્યતા હશે, તો નિયમ તો આ જ કામ કરશે. ભૂ ભુવ સ્વઃ જન તપ સત્યમ. એ હાયરાર્કી તો એ જ રહેશે. હાયરાર્કીને શું કહેશું? ગ્રેડેશન શું કહેશું એને? હા, તબક્કા. 3 તબક્કે શ્વાસ લેજો. 3 તબક્કા, ભૂ ભુવ સ્વઃ. આ તબક્કાઓ તો આ જ રહેશે. એક સેલ્ફ કોન્શિયસનેસની સાથે આ જે અંદર ઈચ્છા શક્તિ વાળવાની જે એનામાં પાવર આવે છે, એની સાથે આ તબક્કાઓ ચાલુ થઈ જાય છે. હા, આ મનુષ્યની હાયરાર્કી એ આવી કંઈક વાત કરે છે. It works in all streams. આપણે જીવીએ છીએ સિસ્ટમ ઓફ ગ્રેડેશન્સ ની અંદર, એકની ઉપર એકની ઉપર એક તબક્કાઓ. એક શબ્દ બોલાય છે, એ શબ્દની અંદર ઘણા બધા ગ્રેડેશન્સ ઓફ પ્રાણ હોય છે, ઘણા બધા તબક્કાઓ હોય છે. એ સ્થૂલ એ શબ્દનું એક શરીર છે. એ શબ્દની અંદર સૂક્ષ્મ જેને મૂક્યું છે એનો આઈડિયા છે. એ આઈડિયા બનાવતા અમુક તરંગો છે. એ તરંગો કયા પ્રાણમાંથી ઉત્પન્ન થાય છે? એ પ્રાણ છે. અને એ પ્રાણ જે શૂન્યતામાંથી આવેલું છે, એની અંદર જે સર્જન છે એ પડેલું છે. એક શબ્દની અંદર આટલા બધા ગ્રેડેશન છે, આટલું બધું હાયરાર્કી છે, તબક્કાઓ છે. આ જીવન જે વસ્તુ આપણે અડીએ છીએ, સંવેદના લઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, એ બધું તબક્કાઓ સિવાય કંઈ નથી. એકની અંદર એક, એકની અંદર એક, એકની અંદર એક. એક સાયકલ ઓફ રેપિટિશનની અંદર બીજું સાયકલની અંદર બીજું. અહીંથી હું ખાવાનું ખાઉં છું, એ જ વસ્તુ રિપીટ થાય છે. પણ હું કહું કે પેટની અંદર જાય છે, તો પેટની અંદર હું કહું છું કે એ જે રેપિટિશન છે એનો એક તબક્કો છે, પણ એ પેટનો તબક્કો બનાવવા માટે બીજા 5-7 રેપિટિશન પેટની અંદર છે. ફરીથી હા, આંતરડામાં જાય છે, તો આ જે ખાવાનું ખાઉં છું અને પાચન ક્રિયા આગળ ગઈ આંતરડામાં જાય છે, પણ એ આંતરડાની અંદર જે એક તબક્કો છે એની અંદર નાના નાના તબક્કાઓ છે. આ જીવન તબક્કાઓ સિવાય કંઈ નથી, ગ્રેડેશન હર જગ્યાએ. એક માણસ ગાળ બોલે છે, પણ એની અંદર ઘણા બધા તબક્કાઓ છે. એ ઓરિજિનલ સ્પંદન છે, એ ઓમકાર પડેલું છે એ ગાળની અંદર. એ આપણે શોધી શકીએ. આપણે શું જોઈ રહ્યા છીએ, આપણી આંખ ક્યાં છે? સ્થૂલ ઉપર આંખ હશે તો ગાળ લાગશે, અને સૂક્ષ્મ ઉપર આંખ હશે તો પ્રકાશ દેખાશે. એ જ ગાળની અંદર પ્રકાશ દેખાશે, અને અતિ સૂક્ષ્મમાં હશે તો ઓમકાર દેખાશે. આપણે શું જોવું છે આ જીવનની અંદર? એક એક વસ્તુની અંદર, નાનામાં નાની વસ્તુઓની અંદર તબક્કાઓ છુપાયેલા છે. મેં 20 વર્ષ પહેલા લગભગ શેર બજારની સ્ટડી ચાલુ કરેલી. એમાં જે જુદા જુદા થિયરીઝ આવે છે શેર બજારના, એલિયટનું આવે છે. એલિયટ ને શેર બજાર શું છે એ ખબર નથી, પણ એ જમાનાની અંદર કેલિફોર્નિયામાં રેલ લાઇન મુકાતી હતી. અમેરિકામાં રેલવેઝનું નવું આગમન હતું, ટર્ન ઓફ ધ સેન્ચુરી હતું, 19મી સદી 20મી સદીમાં આવતું હતું. અને એલિયટ એ રેલ લાઇનમાં કામ કરતો હતો, અને એને ટીબીની બીમારી થઈ ગઈ. કામ કરતા કરતા ટીબીની બીમારી થઈ ગઈ. એટલે એ જમાનામાં ટીબીની દવા જે રીતે અત્યારે છે એવું નહોતું, એ લોકોને સેનિટોરિયમમાં મોકલવામાં આવે.
હા, એવી સૂકી હવા પહાડોની અંદર જરાક સૂકી હવા ખાય તો ટીબી સારું થઈ જાય, એવું તે વખતનું હતું. એટલે એ સેનિટોરિયમમાં ગયા રહેવા માટે. સેનિટોરિયમની અંદર કંઈ હતું નહીં અને એને ચોપડી ન મળે, વાંચવાનું કંઈ ન મળે. તો એ રોજ ચાલવા જાય, એની બધી કસરત કરે અને એને જોયું કે એક છાપાનો ઢગલો પસ્તી પડેલું છે, તો કે કંઈ ન વાંચવા મળે તો પસ્તી વાંચીએ. આ ઓટોમેટિક થાય છે, આપણે પણ બધા પસ્તી જ શોધતા હોય છે. કોઈ આપણે છાપું વાંચી લીધું હોય પણ કોઈક બીજું વાંચતું હોય, હવે આપણા માટે એ છાપું પસ્તી થઈ ગયું છે, પણ એ બીજો વાંચતો હોય તો અહીંથી આપણે આમ થઈને વાંચતા હોય છે. જીવનમાં આપણે પસ્તી જ શોધતા હોય છે. એમ એલિયટ પસ્તી શોધવા માંડ્યો. લોકો પસ્તી વેચે છે, પસ્તી વેચતા નહીં. જેવું ભેગું થાય ઘરની અંદર આપી જ દેજો. પસ્તી વેચવાની વસ્તુ નથી. એ બહુ આપણો ભાવ થઈ જાય છે. હા, એક મરેલું શરીર આપણે વેચતા હોય ને એના જેવું ભાવ છે. એટલે ઘરમાં પસ્તી ન વેચતા. જેવું 5 છાપા ભેગા થયા આપી દો કોઈ. ગેટ રીડ ઓફ ઇટ. તો એલિયટે આ જોયું એટલે એ વાંચતો ગયો છાપાને અને એની અંદર એની નજર પડી કે આ તો શેરના ભાવ છે, શેર શું છે એને ખબર નહીં. તો એ વાંચતો ગયો એની અંદર એને એક રિધમ દેખાડું, 1 2 3 5 6 1 2 5 6. અને પછી એને જોયું કે એક બજાર 5 દિવસ માટે ઉપર જાય છે, પછી નીચે જાય છે. તો કોઈ રિધમ પ્રમાણે ઉપર જાય છે અને કોઈ રિધમ પ્રમાણે નીચે જાય છે. પણ એ રિધમની અંદર બીજું નાનું રિધમ, એટલે 5 દિવસનો એક તબક્કો ગણો તો એક દિવસની અંદર પણ જો 5 ભાગ કરીએ તો એ જ આકાર બનાવે છે જે મોટું આકાર બનાવે છે, અને 5 વર્ષનું ગણીએ તો એ જ આકાર બનાવે છે જે નાનું આકાર બનાવે છે. એને ખ્યાલ આવ્યો કે આ અસ્તિત્વની અંદર નિયમ તો એક જ છે, ખાલી સ્કેલ ઓફ ઓપરેશન અલગ છે. એને શેર બજાર તો એક બાજુએ મૂક્યું, એને એક ચોપડી લખી, નેચર્સ લો, કે પ્રકૃતિનો નિયમ. અને છેક પિરામિડથી માંડીને નાના ફૂલના છોડથી નાની અમીબા સુધી એને બતાવ્યું કે આ અસ્તિત્વની અંદર બધું રિપીટ થાય છે, પણ એક સાયકલ ઓફ રિપીટિશનની અંદર ઘણા બધા નાના સાયકલ્સનું રિપીટિશન છે, એની અંદર ઘણા બધા નાના સાયકલ્સનું રિપીટિશન છે. આ એક અદ્ભુત એલિયટની શોધ હતી. તો એ ગ્રેડેશન આપણે શોધી રહ્યા છે, જે તબક્કાઓ આપણે જો જોઈ શકીએ જીવનને, જો સરખી આંખને થી, તો એ જીવનની અંદર એકની અંદર એટલું બધું શીખવાનું છે કે કોઈની ગાળ નહીં લાગે, કોઈનું અપમાન નહીં લાગે. એની અંદર ઓમકાર જ દેખાશે. રાઈટ? આ પૂરું કરીએ, આગળ છે. It means that on some globes in every scheme, human units will be found. અને જો આ જ નિયમ હોય, ભૂ સ્વઃ જન તપ સત્યમ, આ જો તબક્કાઓ હોય અને તબક્કાઓની અંદર તબક્કાઓ હોય અને રેપિટિશન હોય, તો જ્યાં પણ જીવન છે, જે કોઈ ગ્રહની અંદર, ત્યાં મનુષ્યની શક્યતા છે અને ત્યાં સેલ્ફ કોન્શિયસનેસની શક્યતા. કંઈક વાત કર. Either prior to physical incarnation, between different rounds, cycles, manvantaras, or between various root races or sub races. બધી બહુ જ ભયાનક શબ્દ છે. હા, એકની અંદર જાય પણ એમ કહે છે કે એક મનુષ્યની જાત આવે અને બીજી આવે, હા, વચ્ચે કે એની સાથે જે આવે એની સાથે આ તો શક્યતા રહે છે
કે એ ઈચ્છા શક્તિ જે મનુષ્યની અંદર પડેલી છે એ ફરીથી સ્ત્રોત સુધી લઈ જઈ શકે જ્યાંથી એ આવેલો છે. એ છે ધ પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ. અહીંયા પૂરું કરીએ. મારી હાલત થોડીક વિચિત્ર થઈ જાય છે. જે કંઈ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એનું તરત જ વિચારમાં રૂપાંતર થઈ જાય છે. અને જેવો વિચારમાં રૂપાંતર થઈ ગયો એટલે યાત્રા અટકી પણ ગઈ અને ભટકી પણ ગઈ. કાલે વાત થઈ હતી કે જોતા રે જોતા અમને જડિયા સાચા સાગરના મોતી. ત્યારે સંસારના માણસો વિચારતા વિચારતા મોતી ગોતવા જાય. હું જે કંઈ કહીશ એ જોવાને બદલે વિચારશે. સાહેબે જે કંઈ વાતો કહી, શ્રી રાજેનભાઈ જે કંઈ વાતો કહી એ બધી જોવાની છે. ઘણી બધી ગહેરી વાતો કરી. શરીરનો એક એક સેલ જ્યાં સુધી નહીં જાગે ત્યાં સુધી આપણે શરીરને આધારે રહેલી આપણી ચેતના ભટકા કરશે અને ભટકશે. ક્યાં ભટકશે? તો એ સંસારમાં. અને સંસાર શું છે? એ આપણો વિચાર. સંસાર એક વિચાર માત્ર છે. શેર બજાર શું છે? એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ શું છે? છાપા શું છે? ટીવી શું છે? અને જે કંઈ સ્કૂલમાં શિક્ષણ અપાય છે એ શું છે? અને અત્યારે હું બોલું અને તમે સાંભળો છો એ શું છે? આ બધી વિચારોની આપ-લે છે. એટલે તમારી સાથે કરવામાં હવે મને મારા શરીરને ચિત્તને થોડો થાક લાગ્યો છે. કેટલો કરવો? સેલને જગાડીએ, ઇન્દ્રિયોને જગાડીએ. બહુ સાદી રીતે કહીએ, ફરીથી પણ હું કહીશ એટલે તમે વિચારે ચડી જશો. આ ગોટો થાય છે. અત્યારે જોઈએ જે કંઈ દેખાય તે, સાંભળીએ, સ્પર્શ કરીએ. ઇન્દ્રિયોની સાથે જેટલા આપણે રહેશું એટલો સેલ ઇવોલ્વ થશે. અને જેટલી ક્ષણ વિચારમાં જવા દેશો એટલો ઇન્વોલ્વ થશે. એટલો નીચે ઉતરશે ને ઓલો ઉપર ચડશે. અને પસંદગી આપણી છે. પસંદગી બહુ મોટી નથી. જોવું છે, જીવવું છે કે સૂવું છે કે વિચારવું છે, બસ આ બે વચ્ચે પસંદગી. જો તમારી અંદર વિવેક જાગે તો જોવું અને જીવવાની તરફ યાત્રા કરશો તો આ બધા રહસ્ય છે બહુ દૂર નથી. સાહેબ જ્યારે કહે છે કે સ્ટીક, એક લાકડીની વાત કરે છે, બહુ ગહેરી વાત કરે છે. અને આપણે લાકડીના વિચારે ચડી જઈએ. લાકડી છે આપણું શરીર જ છે. શરીરનો એક છેડો છે ભૂલોકમાં છે અને એક છેડો છે સત્યલોકમાં. પણ આપણે આપણા શરીરને જોતા જઈએ તો બધા લોક છે એની પ્રતીતિ અત્યારે આ ક્ષણે પણ કરવી તો થઈ શકે. પણ સમસ્યા આ તરત જ થઈ જશે કે હું આજે વાત કરીશ એટલે તમે વિચારે ચડી જશો. અને તમારા વિચારને રોકવાનું એક જ સાધન છે, શ્રી સાહેબે આપ્યું છે. અને એ બધું તમને ખબર છે. જાદુ શું કહેવો?